નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો રાજકોટમાં રહેતો પરિવાર કાર લઈને ચોટીલા દર્શને જતો હતો, ત્યારે કુકરવાડા પાસે અજાણ્યા વાહન ચાલકે કારને ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો। હિટ એન્ડ રનની ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલી પરિણીતાનું મોત નીપજ્યું હતું, જ્યારે પિતા પુત્રી સહિત 4ને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડાયા હતા। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। ત્યારે 4:30 વાગ્યાના અરસામાં કુકરવાડા પાસે પહોંચતા અજાણ્યા વાહન ચાલકે રાજકોટના પરિવારને કારને ઠોકરે ચડાવી હતી। હિટ એન્ડ રનની ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલા શીતલબેન ભોજકનું સારવાર મળે તે પૂર્વ જ મોત નીપજતા પરિવારમાં શોકની લાગણી પસરી ગઈ હતી, જ્યારે જયેશભાઈ અને તેની પુત્રી સામાન્ય ઈજા પહોંચી હતી, જ્યારે મીનાબેન ભોજક અને તેના પુત્ર યશ ભોજકને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખાતે ખસેડવામાં આવ્યા હતા। જી હા મિત્રો, પ્રાથમિક પૂછપરછમાં મૃતક શીતલબેન ભોજકને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે। શીતલબેન ભોજક પરિવાર સાથે ચોટીલા દર્શને જતા હતા, ત્યારે અજાણ્યા વાહન ચાલકે ઠોકર ચડાવતા જીવલેણ અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળ્યું છે। આ બનાવ અંગે કુકરવાડા પોલીસે નોંધ કરી અકસ્માતે સર્જી નાસી છૂટેલા અજાણ્યા વાહન ચાલકની શોધખોળ હાથ ધરી છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહું છું તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। ધન્યવાદ।